આજે 14 ફેબ્રુઆરીએ સમગ્ર દેશમાં આ દિવસને બ્લેક ડે તરીકે યાદ કરવામાં આવે છે। આ જ દિવસે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 બહાદુર જવાનો શહીદ થયા હતા। ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। બીજી તરફ વડોદરામાં શનિ પ્રદોષ નિમિત્તે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। હરણી સ્થિત ભીડભંજન હનુમાન મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી। ભક્તોએ હનુમાનજીની પૂજા કરીને સુખ શાંતિ અને કલ્યાણ માટે प्रार्थना करी हती। आज 14 फेब्रुआरी એટલે યુવાનો જે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રંગે રંગાયા છે, વેલેન્ટાઇન ડે ઉજવે છે, તો ભારતના દેશ પ્રેમીઓ બ્લેક ડે પુલવામા હુમલા તરીકે ઉજવે છે। ત્યારે આધ્યાત્મિક લોકો આજે શનિ પ્રદોષ છે અને શનિ પ્રદોષના દિવસે વડોદરા શહેરના ભીડભંજન હનુમાનજીના દર્શન અર્થે ઘોડાપૂર ઉમટ્યું છે કહી શકાય। આપ જોઈ શકો છો કે આ વડોદરા શહેરનું હરની ભીડભંજન મંદિર છે અને અહીંયા આધ્યાત્મિક લોકો આજે પ્રભુ હનુમાનજીના દર્શનાર્થે આવ્યા છે અને શનિ પ્રદોષની પ્રાર્થના કરી રહ્યા છે। આપણી સાથે ભીડભંજન હનુમાનજી મંદિરના મહારાજ છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે શનિ પ્રદોષ છે? શાસ્ત્રમાં શનિ પ્રદોષનો મહિમા ખૂબ જ બતાવે છે કે શનિ પ્રદોષના દિવસે જે પણ હનુમાનજી મહારાજના અને ભગવાન શિવનું અર્ચન પૂજન કરશે એના દરેક પ્રકારના કષ્ટો, પાપો અને આધિ વ્યાધિ ઉપાધિ ભગવાન શિવ અને હનુમાનજી મહારાજ દૂર કરશે એવું ભવિષ્ય પુરાણ બતાવે છે। અને ખાસ કરીને શ્રી ભીડભંજન હનુમાન મંદિરની અંદર કે ભગવાન હનુમાનજી મહારાજનું સ્વરૂપ છે તો કઈ રીતનું છે તો સ્કંદ પુરાણમાં વર્ણન કરેલું છે। એમાં લખ્યું છે કે અહીંયા આગળ ભગવાન શિવના 11 રુદ્ર છે અને 11 રુદ્રના ઈશ્વર ભગવાન શિવ છે। અને આજે શંકર સ્વયં કેસરી નંદન જે તુલસીદાસે લખ્યું છે એ આ સાકાર થાય છે। અને આજે શનિ પ્રદોષ હોવાના કારણે કે સ્વયં શિવનું જ સ્વરૂપ રુદ્ર અવતાર છે। તો આજે અમે ભીડભંજન હનુમાન મંદિરની અંદર હનુમાનજી મહારાજને ત્રિપુંડ, જટા, પછી સર્પોની માળા, મૂંડ માળા, રુદ્રાક્ષની માળા, ચંદ્ર વગેરે આભૂષણો ધારણ કરી અને આજે જગત પ્રાણ સુત તત્ર જાનકી પતિર બ્રવિત પરિત્રાણાય લોકાનામ તિષ્ઠા એકાદશેશ્વર। એકાદશેશ્વર જે છે 11 રુદ્રના ઈશ્વર ભગવાન શિવ છે। તો આજે એ પ્રમાણેનું આગળ શ્રૃંગાર કરી અને શનિ પ્રદોષની ભવ્ય રીતે શણગાર કરી ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યું છે। પ્રભુ હનુમાનજીને શિવના શ્રૃંગાર કરવામાં આવ્યા છે અને આપણે સ્ક્રીન પર જોઈએ લોકો સંસ્કારી નગરીના લોકો દર્શનાર્થે આવ્યા છે। આજે ખાસ શનિ પ્રદોષે મહત્વ છે કે પ્રભુ હનુમાનજીને તેલ ચડાવો તો શિવ પ્રભુને એક ઘીનો દીવો પણ જલાવો। આધ્યાત્મિક લોકો આજે પણ ભારતની સંસ્કૃતિ અને પરંપરાને જીવિત રાખી અને હનુમાનજીને જે શિવના શ્રૃંગાર ધરાવ્યા છે એના દર્શન કરવા ઉમટ્યા છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।